હેલો વિદ્યાર્થી મિત્રો, આજે નવા વિડીયોમાં આપનું ફરી સ્વાગત છે। આજે આપણે સહસંબંધાંકના અંદર આપણે બીજી રીત શીખવાના છે, જેનું નામ છે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત। મિત્રો, આ રીતના અંદરથી એક્ઝામના અંદર 3 માર્કના દાખલા અને 5 માર્કના દાખલા આવશે, બરોબર। જો તમને કદાચ ભરોસો ના થતો હોય તો હું તમને હાલ જ બતાવી દઉં છું। તમે જોઈ શકો છો, આ 5 માર્કનો દાખલો બોર્ડના અંદર પૂછેલો છે, ફેબ્રુઆરી 2026। ઓકે, પછી તમે આ બી જોઈ શકો છો કે આ જૂનના અંદર 3 માર્કનો દાખલો જૂનના અંદર 2026ના અંદર પૂછેલો છે। ઓકે, તો તમારે જો 3 અને 5 માર્કના દાખલા અહીંયા શીખી લેવા છે તો આ વિડીયો આખું જોઈ લેજો। એક્ઝામમાં પૂછશે એટલે પૂછશે, બરોબર। તમે જોઈ શકો છો 3 માર્કનો અહીંયા દાખલો પૂછેલો છે। ઓકે, દાખલા શીખતા પહેલા આપણે સૂત્ર ઉપર જઈશું। તો જો સૂત્ર આપણને શું કહે છે, જો આવી જાઓ। સૂત્રનું નામ છે, ભાઈ જે રીતનું નામ છે એનું નામ છે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત। ઓકે, હવે આના ટોટલ 2 સૂત્રો છે। જ્યારે પણ દાખલામાં સંખ્યા પુનરાવર્તન ન થતી હોય, જો સંખ્યા પુનરાવર્તન ન થતી હોય તો આવો સાદો સૂત્ર આવે, જોઈ શકો છો। સૂત્ર શું છે તો કે r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર, પછી તમારે છેદ કરવાનું છે, ભાગ્યા n સ્ક્વેર -1, તો એક આ તમારું બની જશે, બરોબર। અહીંયા જે તમે d જોઈ રહ્યા છો, d નું સૂત્ર શું છે તો કે rx - ry, આ d નું સૂત્ર છે। ઓકે, પણ જ્યારે દાખલામાં સંખ્યા પુનરાવર્તન થશે, જો મિત્રો મેં અહીંયા લખ્યું છે, જ્યારે દાખલામાં સંખ્યા પુનરાવર્તનો થશે તો તમારે CF વાળો સૂત્ર વાપરવાનો છે। જો આવો 1 - 6 સિગ્મા d સ્ક્વેર, અને અહીંયા તમારે પ્લસ CF કરવાનો છે, છેદમાં n સ્ક્વેર -1, આટલું યાદ રાખવાનું છે। હવે અહીંયા જે તમે CF જોઈ રહ્યા છો, CF, એ CF તમને કઈ રીતે મળશે, m³ - m ભાગ્યા 12। ઓકે, તો હાલ તો આપણે આવા સાદા દાખલા ગણીશું, એની ભરપૂર પ્રેક્ટિસ કરીશું, કેમ કે આ દાખલા તમને 3 માર્કના અંદર પૂછી લેશે। ઓકે, અને જે આ તમે દાખલા જોઈ રહ્યા છો એ 5 માર્કના અંદર બી આવી શકે છે, હે ને। તો હવે હું તમને આ દાખલા શીખવાડવા જઈ રહ્યો છું। જો આવો, તમે તમારા સ્વાધ્યાયમાં 2.2 ના અંદર ચોપડી ખોલી શકો છો, ડન। હવે આવા દાખલા તમારે શું કરવાનું છે, જો પેલા વાંચો। તમને છે ને અહીંયા સહસંબંધાંક શોધવાનું કહે છે। હવે અમુક લોકો આને કાલ્પનિકની રીતે ગણી નાખશે, પણ તમે જો ધ્યાનથી, અહીંયા તમને ક્રમ આપેલા છે કે નહીં? જો ક્રમ આપે તો તમારે ક્રમાંક સહસંબંધાંકની રીત જ કરવાની છે। ઓકે, ભૂલતા નહીં, કઈ રીત કરવાની છે? ક્રમાંક સહસંબંધાંકની રીત કરવાની। તો આવી જાઓ, મેં અહીંયા સંખ્યાઓ લખી લીધી છે, તમે જોઈ શકો છો। તમે બી એઝ ઇટ ઇઝ ઉતારી શકો છો, બધું કંપની લખી દો। હવે ક્રમ આપેલા છે, તો આ x નો ક્રમ છે અને આ y નો ક્રમ છે। ઓકે, x નો ક્રમ છે એટલે આપણે આને રેન્ક x લખીએ છીએ, હે, અને આ y નો ક્રમ છે એટલે આપણે આને રેન્ક y લખીએ છીએ। થઈ ગયું કે? આટલું થઈ ગયા પછી તમારે શું કરવાનું છે તો કે d શોધવાનું છે। d તમને કઈ રીતે મળશે તો કે rx - ry થી તમને d મળશે। ઓકે, તો જો આવો, rx - ry, તો 5 માઇનસ તમે 6 કરશો તો અહીંયા તમને મળશે -1। ઓકે, 2 માઇનસ તમે 4 કરશો તો -2, અહીંયા બી તમને -2 મળશે। 4 માંથી 2 બાદ કરો તો 2 આવશે। ઓકે, 3 માંથી 1 બાદ કરો તો 2 આવશે, અને 6 માંથી 5 બાદ કરો તો કેટલા આવશે? 1। થઈ ગયું? હવે આનો સરવાળો તમારો 0 થવો જ જોઈએ, અને જો 0 ના થાય તો તમે ક્યાંક ભૂલ કરી હશે। d નો સરવાળો 0 થવો જોઈએ। ઓકે, ચલો હવે આપણે d નો વર્ગ કરીશું, કેમ કે સૂત્રમાં આપણને આની જરૂર પડશે। તો d નો વર્ગ એટલે 1 નો વર્ગ માઇનસમાં તમે કરશો તો પ્લસમાં જ આવશે 1, 2 નો વર્ગ અહીંયા 4 થઈ જશે, 4 4 4 અને 1। જોઈ શકો છો, આ કેલ્સી વગર જ થઈ જશે આમ તો। ચલો ડન, તો આ કેલ્સી વગર જ થઈ જશે આમ તો, તમે આ રીતે કરી શકો છો। તો 1 1 2 4 ને આ રીતે તમે લખતા જજો। હવે તમે આનો સરવાળો કરી લો, તો 16 16 અને 2 18, તો આ મને સિગ્મા d ના સ્ક્વેર, અને સિગ્મા d નો સ્ક્વેર કહેવાય। સિગ્મા d નો સ્ક્વેર મને 18 મળ્યા છે, બસ હું અહીંયા મૂકી દઉં છું। તો આવો જો 1 - 6 સિગ્મા d સ્ક્વેર, ભાઈ સૂત્ર છે, સાદું સૂત્ર જ આવશે, કેમ કે અહીંયા સંખ્યા કોઈ પુનરાવર્તન થતી નથી, n સ્ક્વેર -1। થઈ ગયું? ચલો, 1 ના 1 મૂકવાના છે, 6 ના 6 મૂકો। સિગ્મા d સ્ક્વેર કેટલા છે? તમારે સિગ્મા d સ્ક્વેર 18 છે, તો 18 મૂકી દો। n કેટલા છે? તો n તમે ગણી નાખો છો, 6 કંપની છે। ઓકે, તો અહીંયા 6 તમે મૂકી દો, 6 નો વર્ગ -1। થઈ ગયું? આ 1, 18 છંગ કેટલા થશે તો કે 18 છંગ 108 થઈ જશે, તમે અહીંયા મૂકી દો। આ 6 નો વર્ગ કરશો તો 36 આવશે, એના અંદરથી તમારે 1 બાદ કરવાનું છે। થઈ ગયું? ચલો, પછી ફરી 1 ના 1 તો મૂકી દેવાના, 108 ને 108 બી તમે મૂકી દો। હવે આ 6 અંદર 35 રહેશે, એટલે તમે 6 × 35 કરી લો ડાયરેક્ટ।
6 ગુણ્યા તમે 35 કરશો તો તમને જવાબ મળે છે 210. થઈ ગયું? ચલો 1 ના 1 લખી લો. હવે કેલ્સીમાં 108 ભાગ્યા તમારે 210 કરી દેવાના છે. તો આ 210 તમે કરશો તો 0.51 તમારો જવાબ આવશે. ઓકે, આ 0.51 જે તમારો જવાબ આવ્યું તમે એને 1 ના અંદરથી માઇનસ કરી દો તો 1 માઇનસ 0.51. ડન. તો આપણો જવાબ આવે છે 0.49. જોજો મિત્રો કેટલું ઈઝી દાખલો છે આ, બરોબર. એક્ઝામના અંદર આવા દાખલા પૂછી શકે છે, બટ આ તો એકદમ સાદો દાખલો હતો. ઓકે, ચલો હવે આપણે આવો બીજો દાખલો બી લઈશું જેનાથી આપણને વધારે એવી ખબર પડે. જો આવો આ દાખલો થોડો મોટો છે. ચલો આના અંદર બી તમે જુઓ તો દાખલો નંબર 2 છે, એના અંદર બી તમને સહસંબંધક તો શોધવાનું કહે છે, પણ તમે જો અહીંયા તમને ક્રમ આપી દીધા છે. તો ક્રમ આપી દે એટલે તમારું કામ ઈઝી થઈ ગયું છે. તમને ડાયરેક્ટ RX અને RY આપી દીધા છે. તો હું શું કરું, અહીંયા RX અને RY ઉતારી લઈજો. એ બી તમે નોટબુકમાં લખી લો આ રીતે. ઓકે, તો આ મારા RX છે અને આ મારા RY છે, મેં લખી લીધા છે. થઈ ગયું? ઓકે, ડન છે. હવે તમે શું કરો તો કે આના અંદરથી આ બધા બાદ કરતા જાઓ એટલે તમને D મળશે. પછી D નો વર્ગ કરવાનો. જોઈ શકો છો ને મિત્રો કેટલો ઈઝી દાખલો છે, બરોબર. એકદમ સામાન્ય બુદ્ધિથી તમે ગણી શકો છો આને. ચલો 4 - 6 કરો તો સર 4 - 6 કરીશું તો -2 આવશે. 8 - 8 0 થઈ જશે. 7 માંથી 5 બાદ કરો તો 2, આ બી 0, આ બી 0. આના અંદરથી આ બાદ કરવાનો છે. 5 માંથી 7 બાદ કરો તો -2, 6 માંથી 3 બાદ કરો તો 3, 2 માંથી 4 બાદ કરો તો -2 થઈ જશે. 3 માંથી 2 બાદ કરો તો 1. હવે આ 0 થવા જોઈએ. જો 0 ના થાય તો તમે ક્યાંક ભૂલ કરી છે. તમે આનો સરવાળો કરી જોઈ લો. જો આ 2, 4 અને 6 થઈ ગયા. તો 3 ને 2 5 ને 1 6 એટલે 6 ને 6 કપાઈ ગયા એટલે 0 થઈ ગયા છે. ડન. અને માઇનસ વાળા અને પ્લસ વાળાનો તમે સરવાળા કરી જોશો એટલે તમને જવાબ 0 મળી જશે. ઓકે, ચલો હવે તમારે D નો વર્ગ કરવાનો છે. D નો વર્ગ એટલે આ લાઈન નો વર્ગ કરવાનો. ચલો કરીશું D નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થશે તો કે 4, 0 4 0 0 4 અને આનો 9, આ 4 અને 1 થઈ ગયું કે? તો બસ હવે તમે આનો શું કરી લો તો કે સરવાળો કરી લો. તો કે 4 4 પછી 4 પછી 9 પછી 4 અને પછી 1 એટલે તમે જુઓ આનો જે મને જવાબ મળે છે એ 26 છે. આને મારો સિગ્મા D નો વર્ગ કહેવાય. ઓકે, ચલો હું એક વખત હજુ ચેક કરી લઉં છું. ચલો હે ને, તો આ 26 મને મળી ગયા છે. બસ હવે કશું કરવાની જરૂર નથી, ખાલી સૂત્ર અપ્લાય કરી દો. લખો 1 - 6 સિગ્મા D². સાદું સૂત્ર આવશે મિત્રો, કેમ કે અહીંયા ડાયરેક્ટ તમને બધી વસ્તુ આપી દીધી છે. n² - 1 થઈ ગયું. ચલો 1 ના 1 લખો, 6 ના 6 લખો. સિગ્મા D². સિગ્મા D² કેટલા છે તો કે 26. તો અહીંયા તમે લખી દો 26 થઈ ગયું. ચલો હવે તમારા n કેટલા છે તો તમે n જોઈ શકો છો. તમારા n 9 છે. ટોટલ તમારા 9 ગામ આપેલા છે તો અહીંયા તમે 9 લખી દો. 9 નો વર્ગ -1. ઓકે, ચલો 6 ગુણ્યા તમે 26 કરી લો સૂત્ર મુજબ. 6 ગુણ્યા તમે 26 કરશો તો તમને જવાબ મળશે 156. થઈ ગયું. અને આને સોલ્વ કરો તો કે આ 9 નો વર્ગ 81, 81 - 1 કરવાનો છે. ઓકે, તો અહીંયા લખતો જાઉં છું. હવે મિત્રો આ સ્ટેપ આપણે ડાયરેક્ટ કરીશું, કેમ કે 81 માંથી 1 જાય તો 80 થઈ જાય ને. તો 80 ગુણ્યા આપણે શું કરીશું તો કે 9, તો 720 આયા અહીંયા. ઓકે, હવે કેલ્સીમાં તમારે શું કરવાનું છે તો કે 156 ભાગ્યા 720 કરવાના છે. 156 લખો અને ભાગ્યા તમે કરી દો 720. તમને જવાબ મળી ગયા છે 0.22. જો મળી ગયા છે 0.22 અને આને 1 ના અંદરથી બાદ કરો તો 1 - 0.22 તો તમને જવાબ મળશે 0.78. તો મિત્રો જોઈ શકો છો કેટલો ઈઝી દાખલો છે. આ 3 માર્કના અંદર આ દાખલા પૂછશે, બરોબર. તો આ રીતે તમે આને ગણી શકશો. હવે ત્રીજો દાખલો ફેબ્રુઆરી 2026 ના અંદર પૂછાયેલો છે, જે હું ગણવા જઉં છું. ઓકે, ચલો આવું હું તમને આ સમજાવું. ધ્યાનથી જુઓ આ દાખલાને તમે. આના અંદર તમને કહે છે કે ક્રમાંક સહસંબંધક શોધવાનું કીધું છે, બટ તમને અહીંયા ક્રમ નથી આપેલા. જો ક્રમ ના આપે તો તમારે ક્રમ આપવા પડશે. સમજો છો મારી વાતને? તમારે ક્રમ આપવા પડશે. તો તમે શું કરો ખબર? પહેલા x અને y લખી દો આને. જો તો મેં અહીંયા x અને y લખી દીધા છે. જો x 57 આ રીતે મેં બધું લખી દીધું છે. થઈ ગયું. હવે મારે શું કરવાનું તો કે હવે r ને રેન્ક આપવાનું છે અને y ને રેન્ક આપવાનું છે. એટલે x ને અને y ને રેન્ક આપવાનું. ઓકે, તો જો સમજો ધ્યાનથી. આ રેન્ક આપતા તમે જો શીખી જશો તો બની શકે કે આ રીત તમને હવે આવડી જશે સારી રીતે. સૌથી પહેલા આપણે રેન્ક આપીશું x ને.
તો x ના અંદર સૌથી મોટો કોણ છે ભાઈ? x ના અંદર જો સૌથી કોઈ મોટો હોય તો 57, તો એને નંબર 1 આપવાનો લો. થઈ ગયું? ચલો આવડે છે. ચલો એના પછી બીજો રેન્ક કોને મળશે? તો કે 45, કેમ કે 45 બીજો એટલે બીજી મોટી સંખ્યા છે. એના પછી ત્રીજો રેન્ક જેને મળશે ને એ 18 છે. જો એટલે તમે અહીંયા 18 લખી દો. થઈ ગયું? પછી ચોથો રેન્ક જેને મળશે એ 14મો છે, એટલે અહીંયા તમે 4 લખી દો. અને છેલ્લે વધી ગયું છે 5, એટલે એને રેન્ક મળશે, સોરી, જે વધી ગયું છે 8, જેને રેન્ક મળશે 5. થઈ ગયું કે ડન? હવે x ને ભૂલી જાઓ તમે. હવે તમારે રેન્ક આપવાનું છે y ને. કોને રેન્ક આપવાનું છે? y. ચલો y ના અંદર સૌથી મોટી સંખ્યા કઈ છે મિત્રો? 20. તો 20 ને તમારે નંબર આપવાનું છે 1. ચલો ડન. એના પછી મોટી સંખ્યા કઈ છે? તો કે 15, તો એને નંબર આપો 2. ચલો એના પછી મોટી સંખ્યા કઈ છે? તો કે 13, એને નંબર આપો 3. થઈ ગયો? ચલો એના પછી 10, તો 4, અને 5 ને છેલ્લો રેન્ક મળી જશે 5. થઈ ગયું મિત્રો? આના અંદર રેન્ક આપેલા હતા, તમે જોઈ શકો છો, અને આમાં આપણે રેન્ક આપી રહ્યા છીએ, એટલું જ ફરક છે. સમજાય છે મારી વાત? તો બસ હવે rx - ry તમે કરશો એટલે તમને d મળી જશે, અને તમારે અહીંયા d નો વર્ગ કરી દેવાનો છે. એકદમ ઈઝી દાખલો છે. ચલો આવો 1 - 3 જો તમે કેલ્સીમાં કરી શકો છો, જવાબ આવશે -2. 2 માંથી 1 જાય તો 1, 4 માંથી 4 જાય તો 0, 3 માંથી 2 જાય, 3 માંથી 2 જાય તો 1, અને 5 માંથી 5 જાય તો બી 0. થઈ ગયું? જોજો કેટલો ઈઝી દાખલો બોર્ડના અંદર પૂછેલો છે. આ મેં ઘરે નથી બનાવ્યો, તમે જોઈ શકો છો બોર્ડના અંદર કાયદેસરના દાખલા આવા આવે છે. ઓકે, હવે આ બી જો 0 થઈ ગયા, 1 ને 1 2 અને -2, એટલે +2 -2 0 થઈ ગયા કે નહીં? ચલો હવે અહીંયા d નો વર્ગ કરીશું, તો 2 નો વર્ગ છે 4 છે. ચલો 1 નો 1 0, 1 નો 1 અને આ 0. ઓકે, હવે તમે આનો સરવાળો કરો, 4, 4 ને 1 5, 5 ને 1 6, એટલે તમને સિગ્મા d મળી ગયા છે. સિગ્મા d તમને મળ્યા છે 6. સમજાઈ ગયું મિત્રો? અહીંયા રેન્ક આપણે આપ્યા છે, બરોબર, અને પછી d નો વર્ગ શોધ્યો છે, જ્યારે અહીંયા આપણને રેન્ક પહેલાથી આપી દેતા હતા. જો આ લોકો. ઓકે, ચલો સાદું સૂત્ર લાગશે, કેમ કે અહીંયા કોઈ સંખ્યા રિપીટ થઈ નથી, બધી સંખ્યા એક એક વાર છે. તમે જોઈ શકો છો, જો બધી સંખ્યા એક એક વાર આવી છે, તો 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n સ્ક્વેર -1. ચલો ડન. 6 સિગ્મા d સ્ક્વેર, તો 6 ને 6 મૂકો અહીંયા. સિગ્મા d સ્ક્વેર, તો સિગ્મા d સ્ક્વેર તમારા અહીંયા 6 જ મળ્યા છે, તો એને બી તમે 6 લખી દો આ રીતે. ઓકે, અને જે તમારા n છે, તો કે 1 2 3 4 5, તમારા 5 n છે, અહીંયા 5 મૂકી દો. 5, 5 નો વર્ગ -1. ડન. ચલો આ બે નો ગુણાકાર થશે એટલે તમને જવાબ મળશે 36. આ 5, 5 નો વર્ગ થશે 25, 25 માઇનસ તમે 1 કરશો કે નહીં? આગળ તમે આ રીતે ગણતરી કરતા જાઓ. 36 ના 36, આ 5. મને કહો 25 માંથી 1 જાય, 25 માંથી 1 જાય તો 24 આવે, તો તમે 5 ગુણ્યા ડાયરેક્ટ અહીંયા 24 કરી લો છો. 5 ગુણ્યા ડાયરેક્ટ 24 કરી લો, 120. તો અહીંયા તમે ડાયરેક્ટ લખી શકો છો 120. મારો એક સ્ટેપ મોટો થઈ ગયો છે. ચલો આ રીતે 120 મેં અહીંયા લખી લીધા છે. ડન. ચલો હવે 36 ભાગ્યા 120 તમે કેલ્સીના અંદર કરો, તો કે 36 ભાગ્યા જો તમે 120 કરશો તો તમને જવાબ મળશે 0.3 મળશે, અને આના અંદરથી આને તમે બાદ કરશો એટલે જવાબ આવશે તમારો 0.7. તો આ તમારો જવાબ, આને તમે 0.70 બી લખી શકો છો. ઓકે,